લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાના યાત્રાધામ ઢીમા ખાતે રામદેવરા સેવા કેમ્પ અંગે બેઠક યોજાઈ. વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાના યાત્રાધામ ઢીમા ગામના સેવાભાવી કાંતિભાઈ માળી દ્વારા છેલ્લા 12 વર્ષથી રાજસ્થાનના રામદેવરા તરફ પદયાત્રા કરતા ભક્તો માટે નિસ્વાર્થ ભાવથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ સેવા કાર્યને વધુ વ્યાપક બનાવવા માટે આજે ઢીમા ગામે ગ્રામજનો દ્વારા વાવથરા મિત્ર મંડળના સાથ સહકારથી એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક દરમિયાન સેવા કેમ્પના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને દરેક ગ્રામજનોએ પોતાની યથાશક્તિ મુજબ લોકફળો આપી આ સેવા યજ્ઞમાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત ગ્રામજનોએ સેવા કેમ્પને સફળ બનાવવા માટે સંપૂર્ણ સાથ સહકાર આપવાની પણ ખાતરી વ્યક્ત કરી હતી. કાંતિભાઈ માળીએ જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી રાજસ્થાનના ડુંગામાળાની નજીક રાઠોડોકી ઠાણી ખાતે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવતું હતું. છેલ્લા 2 વર્ષથી ગાંધવકલા ગામથી આશરે 1 કિલોમીટર દૂર ડાંગરિયા રોડ ઉપર નવા સ્થળે કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જ્યાં રામદેવરા જતા પદયાત્રી ભક્તોને નિઃશુલ્ક ભોજન, રહેવાની તેમજ અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ પ્રસંગે ગ્રામજનોએ કાંતિભાઈ માળીના સતત સેવાભાવી કાર્યને બિરદાવી તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને આગામી સમયમાં પણ આ સેવા કેમ્પ વધુ વિસ્તરે તે માટે સૌએ એકતાથી સહકાર આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર શ્રવણ સોલંકી, ધરણીધર ઢીમા. આપનું નામ બાપુ? દરબાર વિરમસિંહ માનસિંહ, ગામ ઢીમા, તાલુકો ઢીમા, વાવથરા. આ કેટલાય વર્ષોથી રણોદય વસ્તી હેડીને જાય છે. તિરકચથી કરીને હરખી વસ્તી હેડે છે. એમાં ઢીમા ધરણીધરના ઢેમણનાગનો દર્શન કરી અને પછી અહીંથી નીકળે છે. એવું વાંધવ પુલની નીચે છેલ્લા 12 વર્ષથી ઢીમાવાળા સહાય કરે છે અને આજુબાજુના વાવથરાજની વસ્તી પણ ફાળો આલે છે અને હેડથી જેટલી પબ્લિક જાય છે એમને 1 મહિનો અન્નની, રહેવાની, નાવા ધોવાની અને બધી સગવડ પૂરી પાડવામાં આવે છે. એટલે બધાને આસ્થા છે કે રોમાપીરે અત્યારે તો દર બીજે ઘણા જણા જાય છે ગાડીઓ લઈને, પણ મારું માનવું એવું છે કે પગપાળા જે પણ ભક્તો જતા હોય એમની સેવા કરવા માટે ઢીમા વાવથરા કેમ્પ ચાલુ છે ગોંધવપુરની નીચે, અને જેને પણ મુલાકાત લેવી હોય એ લઈ શકે. ઢીમા ગામનો ફાળો છે, મોટા સંતોનો ફાળો છે, ગામવાસીઓનો છે, વાવથરા જિલ્લાના ટોટલ અમુક નાગરિકોનો પણ ફાળો છે. એના યથાવત પૈસાથી આ કેમ્પ ચાલે છે. અને પત્રકારોને કેવું એવું છે મારું કે જે પણ કેમ્પો ચલાવતા હોય એનો થોડુંક વધારે ટીવીમાં આવે તો સહાય જેવા કરતા હોય, થોડા ઘણા મહેનતમાં આવે તો સારું ને સહાય આપે તો એ સારું. કે જેમ કે ચોમાસાની સિઝન હોય, ભાદરવે મેળો ભરાય છે, એટલે વરસાદની સિઝન હોય છે, એટલે તાટપત્રીઓને એવું વધવું પડતું હોય. હમણાં થોડો સહાય વધારે આવે તો શેડ બીજા થઈ જાય તો રેવા કરવા માટે સગવડ સારી રહે. અને રામદેવ પીર બાપથી બધાની શરમ રાખે છે ને રાખશે. બોલો ધરણીધર ભગવાન કી જય, ઢેમણનાગ કી જય, રામદેવ પીર મહારાજ કી જય. આજે ભાદરવા મહિનામાં જે યાત્રાળુ ચાલતા જતા હોય રણુજા, એના માટે એક સેવા માટે જે કેમ્પ આ લોકો સતત 12 વર્ષથી ચલાવી રહ્યા છે. ગુડામલાણી પેલા હતો, અહીંયાથી હવે ગાંધવ પુલની થોડાક જ નજીકમાં 200 મીટરના અંદાજે નજીકમાં આ લોકોએ સેવારત કાર્યનું આયોજન કરેલું છે. તેમના કાર્યની અંદર ખૂબ બહોળી સંખ્યામાં આ કાર્યને સફળ બનાવે અને જેનાથી પણ ફૂલને તો ફૂલની પાંખડી, જેના પણ આ કાર્યોની અંદર યોગદાન આપે છે એ બધાને પણ ખૂબ ખૂબ આભાર. અને ભગવાન વડવાળાના ધરણીધર ચરણોમાં અને રામદેવ પીર બાપાના ચરણોમાં તો એટલી જ પ્રાર્થના છે. આજ આટલું નાનું એવડું ને નાજુકડું એક જે સેવાનું કાર્ય છે, કાલ સવારે એને પરમાત્માની કૃપાથી એ ખૂબ આભના ટેકે અડે એવી ધરણીધરને રોમાપીરના ચરણે પ્રાર્થના. બોલો ધરણીધર ભગવાન કી જય, રોમાપીર મહારાજ કી જય. આપનું નામ? કાંતિભાઈ માળી, ઢીમા. બોલો રોમાપીરની જય, બોલો ધરણીધર ભગવાન કી જય. ગુડામાળાની અંદર અમે 12 વર્ષથી કેમ્પ ચલાવતા. 10 વર્ષ ગુડામાળાની ચલાવ્યો અને 2 વર્ષથી ગાંધવ ઉતરતા 200 મીટર. અને વર્ષોથી મેં સેવામાં 9 વર્ષથી પેદલ યાત્રા ગયા ચાલીને. પછી મને એવું લાગ્યું કે તકલીફ પડે છે કેમ્પની અંદર, તો અમારા જે મિત્ર મંડળ છે, અમારા
જે વાવ થરાદના મિત્ર મંડળ અમે મળી અને અમે બધું આ આયોજન અમે નક્કી કર્યું. એની અંદર ધણીધર ધામનો જે મતલબ ઢીમા ગામનો સહસહકાર છે, વાવ થરાદનો છે, અને સમાજ ફાળો અમને આપે છે અને અમે 18 આલમને સાથે લઈને અમે સેવામાં આપીએ છીએ અને અમે 2000 1000 ગમે એટલા યાત્રુ હોય એમની પણ અમે સુવિધા ફૂલ કરીએ છીએ. વર્ષોથી અમે કર્યો છે અને સહસહકાર 18 આલમનો મળે છે. એની અંદર ખૂબ અમને આનંદ થાય છે, એવી બાબાની કૃપા છે અને ખૂબ સેવા અમે કરીએ છીએ. અમારો જે મિત્ર મંડળ છે બહુ મજબૂત થાય અને ભગવાન આગળ પ્રાર્થના કરીએ છીએ કે આવો નવો મારો વર્ષો ચાલે. એની અંદર જે બપોરનું અમારે જમવાનું ભોજન, એક મીઠાઈ, રોટલી, શાક, દાળ ભાત અને મળી છાશ, અને રોકવા માટેની ખાટલાની સુવિધા છે, પણ રહેવાની સુવિધા છે. ત્યાં 80x90નો શેડ બનાવેલો છે, 2-4 રૂમ બનાવેલા છે, તારે બાજુ ફેન્સી વાડ કરેલી છે, જે ગોધવ કલા અને ગુડામાલાણી. એની અંદર જે ભાવિ ભક્તોને પણ સેવા કરવા આવવું હોય તો આવી શકે છે, જે યોગદાન આપવું હોય આપી શકે છે, અને અન્ય જે પણ દાન પણ આપી શકો છો. રામથી મોટું નામ નથી, અંતથી મોટું કોઈ દાન નથી. અને જે ચાલતા જાય ભક્તો એમને પણ એક વિનંતી છે કે અમારી કેમ્પની મુલાકાત કરે, જે સહભાગી જે મળે એ આપીને બોલો રામા પીરની જય, બોલો ધણીધર ભગવાન કી જય.